વિશ્વ વિસ્તારમાંથી એક ઇસમને હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટના જથ્થા સાથે સુરત શહેર એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો। ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે ચાલુ કરેલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગારેટ, હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેથી આવા રિટેલર અને હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી। જે અનુસાર અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનરના માર્ગદર્શન મુજબ એસઓજી પોલીસ ટીમ કામગીરીમાં જોડાઈ હતી। મળેલી સૂચનાને આધારે એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ, ઈ સિગારેટ અને ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી। આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ મધુભાઈને મળેલી બાતમીને આધારે વિસુ કેનાલ રોડ એલપી સવાણી સ્કૂલ પાસે આગમ સ્ક્વેર ગ્રાઉન્ડ ફ્લોર પર દુબે પાનની દુકાનમાંથી રેડ કરી આરોપી ધીરેન્દ્ર કુમાર દિનેશચંદ્ર દુબેને ઝડપી પાડી તેના મકાનમાંથી ગેરકાયદે રીતે વેચાણ કરવા રાખેલ હેલ્થ વોર્નિંગ વગરની અલગ અલગ સિગારેટ, એસસી લાઇટ્સ, એસસી સ્પેશિયલ ગોલ્ડ કંપનીની સિગારેટ પેકેટ મળી કુલ 11,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે।